આજે વટ સાવિત્રી પૂનમ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વટ સાવિત્રી વ્રતની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર ખાતે સ્ત્રીઓએ વડસાવિત્રી વ્રત રાખીને વડની પૂજા કરી પતિના દીર્ઘાયુષ્ય, પરિવારમાં રોગમુક્તિની કામના કરી હતી। વઢવાણના પ્રખર કર્મકાંડી શાસ્ત્રી જતીનકુમાર અને રાજેન્દ્રભાઈ પંડ્યાએ મહિલાઓને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી હતી। વડસાવિત્રી વ્રતનું સાચું નામ વટસાવિત્રી હતું। સમય જતાં વડસાવિત્રી તરીકે આ વ્રત ઉજવાય છે। સતી સાવિત્રી તેના પતિને યમ પાસેથી મુક્ત કરાવીને મૃત્યુલોકમાંથી પૃથ્વી ઉપર લાવી હતી। તે પ્રસંગ આ વ્રત સાથે વણાયેલો છે। પીપળાના વૃક્ષમાં વિષ્ણુનો વાસ હોય છે તો વડમાં શિવનો વાસ હોય છે। વડસાવિત્રી પૂજનથી પતિનું આયુષ્ય વધે છે। સ્ત્રીઓને સારું સૌભાગ્ય અને સંતાનસુખ મળે છે। ઘરમાંથી મહામારી રોગ દૂર થાય છે। વ્રત સિવાય પણ વડ પૂજન કરવામાં આવે તો કલ્યાણ થાય છે તેમ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું। હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જે શુભ પૂનમના દિવસે આ અતિ પવિત્ર વડ સાવિત્રીનું વ્રતનું પૂજન દરેક સૌભાગ્યવતી સ્ત્રી કરે છે। આ પૂજન પતિદેવના આયુષ્યનો વધારો થાય તેના માટે કરવામાં આવે છે। આ પૂજન 5 વર્ષ લગી કરવામાં આવે છે। અલગ અલગ નિયમ અનુસાર 5મા વર્ષે આનું ઉજવણું કરવામાં આવે છે અને મહાદેવજીની ખૂબ સૌભાગ્યવતી સ્ત્રીને પ્રસન્નતા અને પ્રાપ્તિ થાય છે। હર હર મહાદેવ, હર જય